પાટણ કોલેજમાં સતત 4 દાયકા સુધી ફિઝિકલ ડાયરેક્ટર તરીકે સેવા આપી અને રમતવીરોના જીવન ઘડતર કરનાર કાંતિલાલ પરસોત્તમદાસ પટેલ એટલે કે કેપી પટેલના 90મા જન્મદિવસની ગતરોજ તેમના નિવાસસ્થાને પૂર્વ વિદ્યાર્થીઓ અને સહ અધ્યાપકો દ્વારા અત્યંત ઉત્સાહભેર સરપ્રાઇઝ ઉજવણી કરવામાં આવી હતી। પોતાના લાડકા ગુરુવર્ય પ્રત્યેનો પ્રેમ પ્રગટ કરવા માટે દૂર દૂરથી આવેલા રમતવીર શિષ્યો અને સાથી પ્રોફેસરોને એકસાથે નિહાળી કેપી પટેલ ગદગદિત થઈ ગયા હતા। આ અવસરે તેમના પુત્રવધુ કુસુમબેન તેમજ પૌત્રવધુ ડોક્ટર ત્રિશલા દેવ અને પૌત્રી હિનલ સહિતના પરિવારજનોની આંખોમાં પણ હર્ષના આંસુ છલકાયા હતા। આ સરપ્રાઇઝ સેલિબ્રેશનમાં ઉપસ્થિત પ્રોફેસર રેવડીવાલા તેમજ પ્રોફેસર ડી.કે. શાહ અને પ્રોફેસર જે.કે. વ્યાસ સહિતના સહ અધ્યાપકો તેમજ સુરતથી આવેલા 80 વર્ષીય પૂર્વ વિદ્યાર્થી શંકરભાઈ રાવલે કેપી પટેલની શિસ્તબદ્ધ કારકિર્દીના દિવસો યાદ કર્યા હતા। શિષ્યોની લાગણી અને જૂની વાતો સાંભળીને તંદુરસ્ત તબિયત ધરાવતા 90 વર્ષીય ગુરુવર્યના શરીરમાં પણ જાણે નવીન ઉર્જાનો સંચાર થયો હોય તેવો માહોલ સર્જાયો હતો। આ કાર્યક્રમમાં વલસાડથી જયશંકર મહેતા, સુરતથી શંકરભાઈ રાવલ ઉપરાંત જયપ્રકાશ પટેલ, હીરાભાઈ પ્રજાપતિ, ડીએસપી ચંદનસિંહ રાજપૂત તેમજ બળદેવસિંહ સોલંકી, ઉમેશજી ઠાકોર, લાભુભાઈ નાયક સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહી પ્રોફેસર સાથેના પોતાના સંસ્મરણો વાગોળ્યા હતા। કેપી પટેલે પોતાની આ સરપ્રાઇઝ પાર્ટી બદલ તમામ સહ અધ્યાપકો અને વિદ્યાર્થીઓનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો। સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન પ્રોફેસર રેવડીવાલા, ડીવાયએસપી જગદીશભાઈ શ્રીમાળી અને યશપાલ સ્વામી દ્વારા કરવામાં આવ્યું હતું। જ્યારે મહેમાનો માટે ગાડીની વ્યવસ્થા અને ભેટ સોગાદોનું આયોજન પાટણના હસુભાઈ પટેલ અને મીનાબહેન પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું। અંતમાં સૌએ સાથે મળીને ભોજન લઈ આ દિવસને કાયમી સંભારણું બનાવ્યું હતું।